તો આખા પરિવારના મન ડોળી નાખે. બહુ સમજવા જેવી આ વાત છે. એક કુપાત્ર આવી જાય એ આખા પરિવારના લોકોના મનને દ્વેષમય બનાવી દે. શત્રુઘ્નને એમ થયું કે આ મંથરાએ અમારા પરિવારમાં કુસંપ કરાયો, એટલે શત્રુઘ્ન મંથરાને થોડો મેથી પાક મળ્યા આપવા. એટલે મંથરાને મારવા લાગ્યા. એટલે ભરતજી એને એવું કહ્યું કે હે શત્રુઘ્ન, તું એને મારીમાં. તો કે આણે આપણા કુળમાં દુઃખ ઊભું કર્યું છે, આને મારું નહીં તો શું કરું? અને ત્યારે ભરતજીએ એટલું કીધું કે શત્રુઘ્ન, તું એને મારીમાં. કારણ કે જો આ વાતની ખબર વનમાં રામને પડશે કે મંથરાને મારી, તો રામનું દિલ દુખાશે. માટે તું મંથરાને મારીમાં. તમે વિચાર કરો, રામનું કેટલું વિશાળ દિલ હશે કે અપરાધ કરનારાને પણ ક્ષમા કરવાની કેટલી મોટી ભાવના હશે કે જે રાજગાદી છીનવી લે, 14 વર્ષનો વનવાસ અપાવે, એ મંથરાને કોઈ મારે તો પણ રામને ગમે નહીં અને રામનું દિલ દુખાય. આવા સદગુણ ને આવી ઉદારતા ને મહાનતા રામમાં હતી. એટલે આજ વર્ષો પછી પણ હિન્દુસ્તાન રામની પૂજા કરે છે. ભાઈ, આ વિશ્વમાં કોઈ વ્યક્તિની ક્યારેય પૂજા થતી નથી. વ્યક્તિના સદગુણ અને વ્યક્તિના સત્કર્મોની જ પૂજા થાય છે. કોઈ વ્યક્તિ પૂજાય છે, કોઈને સન્માન મળે છે કે કોઈની પ્રત્યે આદર કે ભાવ છે, તો એનું કારણ કે એના જીવનમાં કંઈક સદગુણો હશે, એણે કંઈક સારા સત્કર્મો કર્યા હશે. એટલે જ એ વ્યક્તિની પૂજા થાય છે. પૂજા વ્યક્તિની નથી, પૂજા એના સદગુણ અને એના સત્કર્મની થાય છે. અને તમે જોશો, કોઈનું મરણ થાય ને તો પાછળ રડવું પણ એટલું જ આવે કે જેટલા એનામાં સદગુણ હોય અને જેટલા એણે સત્કર્મ કર્યા હોય. પરિવારનો સભ્ય હોય, પણ એ પરિવારનો સભ્ય જો સદગુણી હોય, આખા પરિવારના સુખ માટે જીવો હોય, બધાને હેલ્પ કરતો રહ્યો હોય, અને એ સભ્ય જ્યારે પરિવારમાંથી વિદાય લઈ લે ત્યારે આખા પરિવારને દુઃખ હોય, આખો પરિવાર રડતો હોય. 5-5 વર્ષ સુધી માણસ ભૂલાતો ન હોય. અને જે વ્યક્તિમાં કોઈ સદગુણો ન હોય, એમણે કોઈ સત્કર્મ ન કર્યું હોય, કોઈ દિવસ પરિવારને મદદરૂપ ન થયો હોય, આખી જિંદગી પરિવારમાં નડવાનું જ કામ કર્યું હોય, એ માણસ મૃત્યુ પામે ને, એ હગો વાલો હોય તો પણ કોઈને રડવું આવતું નથી. વ્યવહારે રડે, વ્યવહારે આમ મરી જાય એટલે રડવું તો પડે, એટલે આમ બધું રોવે, પણ એમાં આમ કઈ લાંબુ બહુ હોય નહીં. હવે તો આ જમાનામાં હું ખબર પડી જાય. જૂના જમાનામાં એવું હતું કે રડવામાં પુરુષો માથે આમ ફાળિયા ઓઢી, અને સૌરાષ્ટ્રમાં એવો રિવાજ, પુરુષો હોય ને આમ માથે પન્નિયું ઓઢ્યું હોય અને પછી રોતા હોય. બેનો હોય એમને લાજ કાઢી હોય, એટલે કોઈ સાચું રોવે ખોટું રોવે કોઈને ખબર જ ન પડે. અને આમ ભાઈઓ છે ને, લગભગ પેલા જૂના જમાનામાં કાણીએ જવાનું થાય ને એટલે ઓલા 3 પૈડાવાળા ટેમ્પામાં જતા ગામડામાં. અને 3 પૈડાવાળો ટેમ્પો ને એમાં બધા પાળી ઉપર બધા બેસી ગયા હોય, અને ટેમ્પો હળહળ ભરહળ ભરહળ કરતો હાલ્યો જતો હોય. અને આ બધા એવી વાતો કરે જાતા હોય, કોઈક મૃત્યુ પામ્યું હોય એની કાણીએ બધા વાતો કરે જાતા. નરેન્દ્ર મોદી સરકાર હલવી નહીં કે આ વખતે. બીજા બાપા કે પણ એમાં તારે શું વાંધો, હંકવી દે તો હંકવી દે, 10 વર્ષ કાઢ્યા તો હજી કદાચ 5 વર્ષ કાઢી નાખે. આવી બધી રાજકારણની વાતો કરી જતા હોય.
ગામ આવે ને એટલે ટેમ્પો ઊભો રહી જાય, પાદરમાં બધા હેઠા ઉતરી જાય અને પછી હાલતા થાય, માથે આમ ફાળિયા ઓટી રોવાનું શરૂઆત કરવાની થાય ને તે એક જણો કે હજી હથીરો રે ઘર આઘું છે ઈ કે અટાણમાંથી રોવાનું શરૂ કર્યું, મેં ઘર આઘું છે. પછી એમ માયલા જાય બજારે ધીરે 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 ધીરે, એમાં એકાદો ઓળખીતો હોય જાણીતો હોય કે હવે ઈ કે ઘર આવ્યું, ઈ કે ઘર આવ્યું એટલે બધા માથે ફાળિયા ઓઢીને પુરુષો હોય ને એક હારે શરૂ કરે, ઓ રિધમમાં હાલતું હોય આખું. આમ તમે આમ જો રોતા હોય ને તો રિધમમાં રોતા હોય. અને એમાં જેની ઘરે મરણ થયું હોય ને ત્યાં ફળિયો આવે ને, ફળિયામાં ધબ લઈને બધા બેસી જાય. બેસી જાય એટલે ગરધણી હોય ને એ પછી સાના રાખવા આવે એટલે આમ માથે હાથ મૂકે, આવડા હું એમ કરતા હોય ને, જેવો માથે હાથ મૂકે ને બધું બંધ. જેમ સ્વિચ પાડો ને કેમ લાઈટ વહી જાય એમ બધા રોતા બંધ થઈ જાય. અને બેનો તો પાછા બોલતા જાય, ગાતા જાય અને રોતા જાય. એની રોવાની સિસ્ટમ તો આખી જુદી જ હોય આખી. પણ સાચું રોવું લગભગ કોઈ ન આવે. સત્કર્મ કર્યા હોય અને સદગુણ હોય, કોકને કામમાં આવ્યા હોય, કોકને કંઈક મદદ કરી હોય તો જ માણસને પૂજવાનું મન થાય અને તો જ માણસને પાછળ રડવું આવે. આ વાત બહુ પાકી છે ભાઈ. બાકી વ્યવહારે બધા આવે જાય રડે કરે પણ એમાં સાચું રોવાનું હોય નહીં. અને આ તો હવે કળિયુગ છે ભાઈ, અને એકદમ મોડર્ન જમાનો આવતો જાય. હવે તો સાચું રોનારાય ઓછા મળશે. અમુક અમુક તમે કથાઓમાં જોવો ને, કરુણ પ્રસંગ હાલતો હોય તે પછી એમાં અમુક અમુક છે ને આમ રોવા માટેની, રોવું આવતું ન હોય પણ કોશિશ કરતા હોય. કથાઓમાં બી આવા નાટકો ચાલતા હોય. એટલે પછી એ આમ આમ છે ને આમ જોતા હોય ને એમાં કેમેરો એના ઉપર જાય ને એટલે ભીહ મારી નાખ્યું બંધ કરે, આમ સમજાડો ભીહ મારી નાખ્યું બંધ કરે કે આમ જરા તરા ક્યાંક માલપાઈ જરા તરા પાણી હોય ને તો આમ બારું આવે એમ. અને એવી રોવાની કોશિશ, જેમ કેમેરો એની ઉપર જાય ને એમાં વધારે બળ કરે રોવા માટે. મને એમ થાય કે જે માણા રોવામાં નાટક કરતો હોય એ બીજે ક્યાં નાટક ન કરે. જીવનમાં રિયાલિટી ઓછી રહેશે. જેમ કળિયુગ આવશે ને એમ તમે હસવું ખોટું, રોવું ખોટું, બોલવું ખોટું, કામ કરવું આ ખોટાનો જમાનો આવી જાય આખો. એટલે કોઈ પણ માણસ એની પૂજા થાય, એનું સન્માન થાય કે એના પ્રત્યે ભાવ થાય. ઘણા લોકો મને કે જાહેર ફંક્શનોમાં અને મોટા મોટા આયોજનોમાં રૂપિયાવાળાના સન્માન થાય છે, કોઈ ગરીબનું સન્માન કરતા નથી. મેં કીધું ભાઈ રૂપિયાવાળાના સન્માન નથી થતા, એણે ખિસ્સામાંથી 5-10 લાખ રૂપિયા વાપર્યા હોય એનું સન્માન થાય છે. મેં કીધું ખાલી રૂપિયાવાળાનું કોઈ સન્માન નથી કરતું. એણે 5-25 લાખ કોઈ ધર્મ કાર્યમાં, સમાજ કાર્યમાં, લોકહિતમાં વાપર્યા હોય એટલે એના દાનનું સન્માન થાય છે, એના રૂપિયાનું સન્માન નથી થતું. અને જે શ્રીમંતે કોઈ દી ક્યાંય વાપર્યું ન હોય એનું કોઈ સન્માન કરતું નથી. રૂપિયાવાળાનું સન્માન નથી, રૂપિયાવાળાએ કરેલા દાન પુણ્યનું સન્માન, એના સત્કર્મ